तो गुड मॉर्निंग गाइस। और आज मेरे हस्बैंड बोल रहे हैं कि आज पूरा दिन तुम्हें अपनी मदर टंग में व्लॉग बनाना है। तो मैं पूरा दिन अपनी मदर टंग यानी गुजराती में बात करूँगी। तो देखते हैं क्या होता है, मैं बोल पाती हूँ या होता है। તો આજથી ગુજરાતીમાં આજે ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ કરવાનું છે। અમે બે જઈએ છીએ આજે મોર્નિંગ વોક પર, તો ના કહેવાય પણ કહે છે કે ચાલ મને ગાર્ડનમાં ફરી લો। તો અમે ગાર્ડનમાં જઈએ છીએ, કહે છે કે વેલેન્ટાઇન ડે આવે તો જે પણ। હેલો, ગુડ મોર્નિંગ। આજે સવારની શરૂઆત થઈ ગઈ છે। આજે ગુજરાતીમાં જ વ્લોગિંગ કરવાનું છે। આજે મારા હસબન્ડને રજા છે, તો કહે છે કે તું આજે ડ્રાઇવિંગ કર। તો આજે હું ડ્રાઇવિંગ બી કરીશ અને આજે અમે હસબન્ડ વાઈફ બંને સાથે સમય વિતાવીશું। અને કહે છે કે એક્સપિરિયન્સ થાય કે ગુજરાતીમાં વ્લોગિંગ કરવામાં કેવું લાગે। તો તમે બધા બી કહેજો કે ગુજરાતીમાં મજા આવે છે કે આપણે હિન્દીમાં। સરસ શાંતિ છે। આજે અમે ગિયોડના અંબેમાના મંદિરે આવ્યા। એટલી શાંતિ લાગે છે, એટલું સરસ છે અને શાંતિ પ્રિય વાતાવરણ। બહુ જ મંદિર બી બહુ સરસ છે।
તો મહિનામાં એકવાર આવા મંદિરે જવું જ જોઈએ. આપણી માટે બી સારું અને તન આત્માને બધાને શાંતિ લાગે. બાકી રૂટીન લાઈફ તો બધાને હેટ્રિક છે. એ જ રસોઈ પતિ ટિફિન. જોયું કેટલું મસ્ત મંદિર છે પ્યોર. મમ્મી મંગાવે ચા, સમોસા, પાપડા. ચા જોડે પાપડા ખાઈશું. हेलो गाइस, आज चाय के साथ समोसा और पापड़ा और मंदिर जाके आए. सोचा वीडियो डाल देते सुबह सुबह. ऑनेस्टમાં આયા છે ચા પીવા. પિન્ટુ સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ આપે છે. તો ઓનેસ્ટમાં ચા નાસ્તો કર્યો. મંદિરે જઈ આવ્યા પછી મંદિરની સામે